આપણે જોવા જઈએ તો ઘણી બધી વખત જે મહાભારતના યોદ્ધાઓ હતા કૌરવ પક્ષના, એમનામાં સૌથી મોટી પ્રોબ્લેમ એ લોકોને અધર્મ અહંકાર હતો. તો શું ધર્મમાં માણસનો સૌથી મોટો દુશ્મન અહંકાર છે? અહંકાર દુશ્મન તો છે જ. અહંકાર કેવલ ધર્મનો જ દુશ્મન નથી, અહંકાર માણસનો પણ દુશ્મન છે. કેવલ ધર્મને એકલો ધ્યાનમાં આપણે નથી લેતા, બધાને જો ધ્યાનમાં લઈએ તો ધર્મમાં અહંકાર તો જોઈએ જ નહીં. કૃષ્ણ તો ના જ કહે છે કે જ્યાં અભિમાન છે, જ્યાં અહંકાર છે, જ્યાં ઈગો છે, ત્યાં ભગવાન નથી રહેતા. તો ધર્મની અંદર, ભક્તિની અંદર અહમ જ્યારે આવે તો ભગવાનની પ્રાપ્તિ ના થાય. પણ આજનો સમાજ હવે માણસની વચ્ચે પણ અહંકાર આવી ગયો છે કે હું મોટો, હું રૂપિયાવાળો, મારામાં આટલી શક્તિ છે, મારામાં આટલું નોલેજ છે, એનો પણ અહંકાર છે કે જેના લીધે માણસથી આજે દૂર જતો જાય છે. તો અહંકાર એ ખાલી ધર્મનો જ શત્રુ નથી, અહંકાર એ આપણા બધાનો શત્રુ છે કે જેણે માણસની વચ્ચે દિવાલ ઊભી કરી દીધી, માણસને એકબીજાથી દૂર કરી દીધા. એક બહુ સુંદર એક વાક્ય છે કે જમીનમાં જેને દાટેલો છે, જે વ્યક્તિને જમીનમાં દાટેલો છે, જે બે વ્યક્તિને, એની વચ્ચેનું અંતર ઓછું છે અને આજના માણસો વચ્ચેનું અંતર વધારે છે. જમીનમાં દાટેલા મરદા વચ્ચેનું અંતર ઓછું છે અને આજના માણસની વચ્ચેનું અંતર ધીરે ધીરે વધી રહ્યું છે. એ કેમ? તો એની પાછળનું કારણ એક આ એ છે કે અહંકાર, ઈગો. જ્યારે આઈ એમ સમથિંગ જ્યારે આવી જાય છે ત્યારે માણસ પતનના માર્ગ ઉપર જતો રહે છે અને એકબીજાથી દૂર થતો જાય છે. તો અહંકાર એ ખાલી ભક્તિનો કે ધર્મનો શત્રુ એકલો નથી, માણસનો પણ એ શત્રુ છે. MNH ઘર સજાएं, खुशियां लाएं.